હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું અકાઉન્ટિંગ 6. એમાં આપણે યુનિટ નંબર 2 જે છે એ વીજળી કંપનીના હિસાબો જોવાના છે. એમાં આજે આપણે 2024માં પૂછાયેલો પહેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? યશ વીજ કંપનીની તારીખ 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષની નીચેની માહિતી પરથી ભારતીય કંપની ધારા 2013ના જોગવાઈ મુજબ નિયત ફોર્મમાં નફા નુકસાન ખાતાનું પત્રક તૈયાર કરો અને જરૂરી હિસાબી નોંધો સહિત. વિગતોમાં આપણને આપેલું છે જાળવણી વિભાગનો ઇજનેરનો પગાર, વિતરણ વિભાગના ઇજનેરનો પગાર, મિલકતોનો ઘસારો અને માંડીવાળી રકમો, પાવર ખરીદી, ટ્રાન્સફોર્મર્સમાં સમારકામ ખર્ચા, ઘાલખાત આપેલી છે, પરચુરણ આવક આપેલી છે, ગ્રેચ્યુઇટી છે, જાહેર દીવાબત્તીનો સમારકામ ખર્ચ, ચાલક બળના હેતુ માટે વીજળી વેચાણ, કાનૂની ખર્ચ, ઓડિટરની ફી, સ્ટાફ કલ્યાણ ખર્ચા, કર જોગવાઈ, ભાડું ચૂકવેલ, દીવાબત્તી હેતુ માટે વીજળી વેચાણ, વીજ સલામતી સંરક્ષણ અને નિભાવ ખર્ચ, વીજ વેચાણ સબસિડી, વહીવટી સ્ટાફ પગાર ભથ્થા, મીટર્સ ભાડું, બેંક ચાર્જીસ, ખાસ કરાર હેઠળ વીજળી વેચાણ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમને વીજ વેચાણ, રિએક્ટિવ એનર્જી ચાર્જીસ અને ટર્મ લોનનું ચૂકવેલ વ્યાજ. આટલી વસ્તુ આપણને આપેલી છે અને આપણને એમ કીધું છે કે તમારે છે માત્ર નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે અને સાથે સાથે હિસાબી નોંધો છે એ તૈયાર કરવાની છે. નફા નુકસાનની હિસાબી નોંધો છે એ તમને ખબર છે આપણી છે એ 21 થી 31 એટલે કે 11 નોંધો છે આપણે તૈયાર કરવાની હોય છે. અને આમાં કાંઈ વધારે આપણને ઇન્ફોર્મેશન આપી નથી, માત્ર એન્ટ્રી આપી છે અને એન્ટ્રી આપણે મૂકતી જવાની છે. સૌપ્રથમ આપણે 21 નોંધો તૈયાર કરવાની 11 નોંધો તૈયાર કરવાની છે 21 થી 31ની. એમાં કઈ કઈ નોંધો છે? કામગીરીમાંથી આવક એટલે કે આવકની ત્રણ નોંધો છે અને બાકીની જે છે એ જાવકની નોંધો છે. તમે જો ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, બરાબર છે. ચાલો, તો એમાં પહેલાં આપણી નોંધ આવશે એ કામગીરીમાંથી આવકો, બીજી છે ગ્રાન્ટ્સ કે સબસિડી કાંઈ મળી હોય તો એ 22મી નોંધ, 23મી હશે અન્ય આવકો. આવકની 3 નોંધ. આ જાવકમાં સૌપ્રથમ ખરીદીની એટલે કે સ્ટોકની આપણે છે એ નોંધ આવશે. પછી બીજા નંબરમાં કર્મચારી કલ્યાણ સંબંધી ખર્ચાઓ આવશે. ત્રીજા નંબરમાં નાણાકીય ખર્ચા આવશે. ચોથા નંબરમાં ઘસારો કે અન્ય કોઈ માંડી વાળેલ ખર્ચ હોય તો એ 27 નંબર. પછી આવશે 28 નંબરમાં અન્ય ખર્ચાઓ. પછી આવશે 29 નંબરમાં સમાયેલા અથવા તો મૂડીકૃત કરેલા અન્ય ખર્ચા. 30 નંબરમાં આવશે કરવેરા, બરાબર છે. 31 નંબરમાં આવશે શેર દીઠ કમાણી. અને અહીંયા 28 નંબરની જે નોંધ મેં કરેલી છે એનું રીઝન એ છે કે અન્ય ખર્ચાઓની અહીંયા છે એ બહુ નાનું એવું ખાનું છે એ દોરેલું છે. નોંધ એવી દોરેલી છે પણ આમાં છે અન્ય ખર્ચાઓમાં વધારે ખર્ચા હોવાથી આપણે છે એ અન્ય ખર્ચાઓનું મોટાભાગે મોટું જ દોરવાનું, કારણ કે અન્ય ખર્ચાઓનો સમાવેશ તમને ખબર છે, તમે જોયેલા હશે તો મોટાભાગે અન્ય ખર્ચાઓ વધારે જોવા મળતા હોય છે, બરાબર છે. આ પણ કદાચ ઘટે એવું બની શકે. ચાલો, તો અન્ય ખર્ચાઓમાં હું અહીંયા એરો કરી નાખું છું, બરાબર છે, અને જવા દઉં છું પાછળ આગળ, બરાબર કે આગળ છે આપણો અન્ય ખર્ચાઓ છે. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અમે એન્ટ્રી જ છે એટલે બીજું કંઈ જોવા પણ છે નહીં આપણે, બરાબર છે. તો સૌપ્રથમ છે જાળવણી વિભાગના ઇજનેરનો પગાર. હવે ઇજનેરનો પગાર છે તો એ આપણો કર્મચારી થાય, તો એ કર્મચારી સંબંધી ખર્ચામાં, બરાબર છે. તો કર્મચારી લાભ સંબંધી ખર્ચામાં આપણે આ લખશું જાળવણી વિભાગના ઇજનેરનો પગાર અને એ આવશે 26,400. વિતરણ વિભાગના ઇજનેરનો પગાર, તો એ પણ આપણો કર્મચારી છે તો એ પણ અહીંયા જ આવશે. એ આવશે 19,800. પછી આવશે મિલકતનો ઘસારો તો અને માંડી વાળેલ રકમો. તો ઘસારા માટે અલગથી આપણે જે માંડી વાળેલ રકમો હતી એના માટે અલગથી આપણે 27મી નોંધ કરીએ છીએ, ઘસારો અને માંડી વાળેલ રકમો. તો લખશું આપણે ઘસારો અને માંડી વાળેલ રકમો. એ પણ આપણને કેટલી આપેલી છે? 81,730. 81,730. ચાલો, 81,730. પછી છે પાવર ખરીદી. પાવર ખરીદી છે 1,40,470. તો પાવર ખરીદી ક્યાં આવશે? તો કે પાવર ખરીદી આપણે છે એ અહીંયા વેપારમાં રહેલ પાવર ખરીદી અથવા તો સ્ટોક, બરાબર છે. તો એ નોંધ નંબર 24માં આપણે લખશું પાવર ખરીદી. તો પાવર ખરીદી છે આપણી 1,40,470. અને આંકડા લખવામાં ધ્યાન રાખવાનું વધારે પડતું, ચાલો, જેથી કરીને વધારે જે છે એ ઉપર નીચે ના થઈ જાય આપણો આન્સર. ટ્રાન્સફોર્મર્સમાં સમારકામ ખર્ચા.
ચાલો, તો ટ્રાન્સફોર્મર્સમાં સમારકામ ખર્ચા એ આપણો અન્ય ખર્ચ છે, તો આપણે અન્ય ખર્ચની નીચે લખી નાખશું અહીંયા, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું ટ્રાન્સફોર્મર્સમાં સમારકામ ખર્ચા, અને એ આવશે 11,550ના. ચાલો, પછી છે ઘાલખાત પણ આપણી અન્ય ખર્ચમાં આવશે, અને એ આવશે 8,250ની. પરચુરણ આવક છે, પરચુરણ આવક આપણે એના માટે અલગ આપણે આવક માટેની જે છે એ અન્ય આવક તરીકે નોંધ બનાવીએ છીએ. તો નોંધ નંબર 23માં આપણે લખશું પરચુરણ આવક, અને એ આવશે 2,200. પછી આવશે ચોથા નંબરમાં ગ્રેચ્યુઇટી. તો ગ્રેચ્યુઇટી છે એ આપણે કર્મચારી કલ્યાણ સંબંધી ખર્ચ કહેવાય, તો એ આપણે કર્મચારી કલ્યાણ સંબંધી ખર્ચાઓમાં લખશું ગ્રેચ્યુઇટી. એ આપણી આપેલી છે 33,000, અહીં લખશું ગ્રેચ્યુઇટી, એ આપેલી છે 33,000. પછી છે જાહેર દીવાબત્તીનું સમારકામ ખર્ચ, વળી પાછું સમારકામ ખર્ચ આવ્યું તો એ પણ આપણું અન્ય ખર્ચની હેઠળ જ આવશે. તો અહીં આવશે જાહેર દીવાબત્તી સમારકામ ખર્ચ, અને એ આવશે આપણું જે છે 21,780નું. ચાલો, પછી આવશે ચાલક બળના હેતુ માટે વીજળી વેચાણ. ચાલો, ગમે એ હેતુ માટે પણ વીજળી વેચાણ થયું છે તો આપણા માટે આવક છે, અને એ આપણી ધંધાકીય આવક છે. તો કામગીરીમાંથી થયેલ આવક આપણે જે નોંધ નંબર 1 છે એમાં લખશું. તો અહીં લખશું ચાલક બળના હેતુ માટે વીજળી વેચાણ, અને એ છે 4,18,000. તો 4,18,000 લખી નાખ્યા. કાનૂની ખર્ચ, ચાલો કાનૂની ખર્ચ તો એ પણ આપણો અન્ય ખર્ચમાં આવે, તો અહીંયા આપણે અન્ય ખર્ચ લખીએ છીએ, તો અહીં લખી નાખશું આપણે કાનૂની ખર્ચ, અને એ આપણને આપેલો છે 16,500, અહીં લખી નાખશું 16,500. પછી છે ઓડિટરની ફી, તો એ પણ આપણો અન્ય ખર્ચમાં આવશે 43,200. જો ઓડિટરની ફી છે, ઓડિટર આપણો કર્મચારી નથી. વળી તમને એમ થાય કે સર આ ઓડિટર તો કર્મચારી, ઓડિટર કર્મચારી નથી, ઓડિટરને આપણે હાયર કરીએ છીએ, બરાબર છે. તો એ છે આપણો અન્ય ખર્ચ પાછળ આવશે. તો અહીં લખશું ઓડિટરની ફી 43,200. પછી છે સ્ટાફ કલ્યાણ ખર્ચા, તો વળી પાછું એ આપણો ક્યાં આવશે તો કે કર્મચારી કલ્યાણ ખર્ચમાં. તો આ રહ્યા આપણા કર્મચારી કલ્યાણ ખર્ચા, અને અહીંયા લખી નાખશું આપણે સ્ટાફ કલ્યાણ ખર્ચ, અને 1,06,700. ચાલો, પછી છે કર જોગવાઈ. તો કર જોગવાઈ આપણે છે એ ક્યાં આવશે તો કે એના માટે અલગથી આપણે 30મું આપણે બનાવીએ છીએ કર જોગવાઈ. તો અહીં લખશું આપણે કરવેરા જોગવાઈ 66,000, બરાબર. પછી છે ભાડું ચૂકવેલ, તો એ આપણો અન્ય ખર્ચામાં આવશે. તો અહીં લખશું ભાડું ચૂકવેલ 93,500. પછી આપેલું છે દીવાબત્તી હેતુ માટે વીજળી વેચાણ 3,30,000. તો ગમે હેતુ માટે આપણે વીજળી વેચાણ કરીએ તો એ ક્યાં આવે તો કે આપણું જે મેઇન આવક આપણી છે એ, બરાબર, 3,30,000. વીજળી વેચાણ, અને એ છે આપણું 3,30,000નું. પછી છે વીજ સલામતી સંરક્ષણ અને નિભાવ ખર્ચ. વળી પાછું વીજ સલામતી અને નિભાવ ખર્ચ આવ્યું છે, તો નિભાવ ખર્ચ તમને ખબર છે આપણા અન્ય ખર્ચમાં આવે. તો અહીંયા આપણે લખશું વીજ સલામતી સંરક્ષણ અને નિભાવ ખર્ચ, અને એ આવશે 55,000. પછી છે વીજ વેચાણ સબસિડી. ચાલો, સબસિડી છે, સબસિડી માટે આપણે બીજા નંબરની નોંધ રાખીએ છીએ, બરાબર છે. અને એ સબસિડી આપેલી છે આપણને જે છે એ
5,500ની. તો અહીંયા આપણે ગ્રાન્ટ્સ અને સબસિડીઝ જે બીજા નંબરની નોંધ એટલે કે 22 નંબરની નોંધ છે એમાં લખશું વીજ વેચાણ સબસિડી અને એ આવશે 5,500. બરાબર છે. ચાલો પછી છે વહીવટી સ્ટાફ પગાર ભથ્થા. ચાલો તો વળી પાછું સ્ટાફ પગાર ભથ્થા આવી ગયું. તો સ્ટાફ છે એ આપણો ક્યાં છે તો કે કર્મચારી લાભ સંબંધી ખર્ચાઓમાં. તો અહીંયા આપણે લખશું વહીવટી સ્ટાફ પગાર ભથ્થા અને એ આપેલું છે આપણને 2,64,000. ચાલો તો 2,64,000. ચાલો પછી આપણે આગળ વધી મીટર્સ ભાડું. ચાલો મીટર્સ ભાડું છે એ આપણી આવક છે. બરાબર છે. અને એ આવશે આપણા આવકમાં, પણ એ આવક છે એ આપણી શું કહેવાય ગૌણ આવક છે. ગૌણ આવક ઇન ધ સેન્સ ઓફ કંપની પાસે ઘણી બધી વસ્તુઓ હોય છે. બરાબર. ચાર્જ કરેલી બેટરીઓ હોય છે. બરાબર છે. સેલ્સ હોય છે. પછી ઘણા બધા મીટર્સ હોય છે. તો એને ભાડે આપી અને આવક જનરેટ કરતી હોય છે. તો અહીંયા આપણે એના માટે અલગથી સેજ લખી નાખશું. તો અન્ય વીજ વેચાણ સંબંધી આવક, એમાં આપણે મીટર ભાડું લખી નાખીએ. બરાબર. એની હેઠળ છે આપણે 8,800 લખી નાખીએ. ચાલો પછી છે બેંક ચાર્જીસ. તો બેંક ચાર્જીસ, હવે જો બેંક ચાર્જીસ છે એ કંપની માટે ખર્ચ છે અને એ નાણાકીય ખર્ચ છે. તો આપણે અહીંયા નાણાકીય ખર્ચ પડતરમાં નોંધ નંબર 26માં લખશું બેંક ચાર્જીસ અને એ છે આપણી પાસે 2,750. પછી છે બીજા નંબરમાં ખાસ કરાર હેઠળ વીજળી વેચાણ. ચાલો ખાસ કરાર હેઠળ, ગમે એ કરાર હેઠળ હોય પણ આપણે વીજળી વેચાણ કરીએ છીએ તો એ આપણા કામગીરીમાંથી આવકમાં આવશે. અહીં લખશું ખાસ કરાર હેઠળ વીજળી વેચાણ 1,65,000. બરાબર છે. ચાલો ખાસ કરાર હેઠળ વીજળી વેચાણ. પછી આગળ છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમને વીજ વેચાણ. ચાલો તો એ પણ આપણે છે એ શું છે તો કે વેચાણ જ છે. તો અહીં લખશું ગુજરાત ઉર્જા વિકાસ નિગમને વીજ વેચાણ. તો એ છે આપણી પાસે 3,30,000. બરાબર. પછી આગળ વધીએ રિએક્ટિવ એનર્જી ચાર્જીસ. ચાલો રિએક્ટિવ એનર્જી ચાર્જીસ એટલે કે આપણે જે શું કહેવાય કે જે બેટરીઝ હોય છે અથવા તો કોઈ પણ એવા ઓક્યુમેન્ટ્સ હોય છે જેને રિચાર્જ કરવા પડતા હોય છે. તો એને બહારથી બોલાવી, બરાબર, એવા મશીનરીઝ બોલાવી અને જે છે એને ચાર્જ કરાવવા પડતા હોય છે. તો એ એક જાતનો આપણો ખર્ચ છે અને વેપારમાં રહેલ પાવર ખરીદી આપણો ધંધાને લગતો જે આપણે શું કહેવાય કે સ્ટોકને લગતો ખર્ચ છે. તો એને આપણે આમાં લખશું રિએક્ટિવ એનર્જી ચાર્જીસ. બરાબર છે. જે આપણે વેપારમાં રહેલ પાવર ખરીદી અથવા તો સ્ટોક એમાં આપણે આ રિએક્ટિવ એનર્જી ચાર્જીસ લખશું. એ છે 55,000. ચાલો પછી છે ટર્મ લોનનું ચૂકવેલ વ્યાજ. તો ટર્મ લોનનું ચૂકવેલ વ્યાજ આપણે લોન લીધી છે અને એનું વ્યાજ ચૂકવવાનું છે. તો એ આપણો નાણાકીય ખર્ચ થાય અને એ આવશે આપણો નાણાકીય ખર્ચ પડતરમાં. ટર્મ લોનનું ચૂકવેલ વ્યાજ. અને એ છે આપણી પાસે 12,100. ચાલો આ સિવાય આપણને બીજી કોઈ માહિતી આપી નથી. એટલે કે જેટલી માહિતી આપી હતી એટલી આપણે આપણા જે છે એ જરૂરી હિસાબી નોંધોમાં જે છે એ લખી નાખી છે. ક્વેશ્ચનને હું હવે સાઈડમાં રાખી દઉં છું. બરાબર છે. અને હવે છે આપણે આને ખાતાને બંધ કરી દઈએ. ચાલો તો 4,18,000 પ્લસ 3,30,000 પ્લસ 1,65,000 પ્લસ 3,30,000 પ્લસ 8,800 એટલે એ આવશે 12,51,800. તો આપણું અહીંયા આવી જશે ટોટલ 800. આમ તો આનો 2 ભાગ પાડવા પડે. અહીંયા 8,800 અને માઇનસ 8,800 કરીએ એટલે આનો ટોટલ થશે 12,43,000. બરાબર. અને આ બેને પ્લસ કરશું એટલે પછી આપણી પાસે આવશે 12,51,800. આની તો કંઈ કરવાની જરૂર નથી.
આની એ કરવાની જરૂર નથી, 2200 જ છે. પછી આનો કરી નાખીએ 1,40,470 પ્લસ 55,000 એટલે એ આવશે 1,95,470. ચાલો પછી કર્મચારી લાભ સંબંધી ખર્ચાઓ 26,400, 19,800, 33,000, 1,06,700 અને 2,64,000. ચાલો તો એ આવશે 4,49,900. અહીં લખશું 4,49,900 બરાબર ટોટલ. પછી આના 12,100 બસ 2,750 એટલે આવશે 14,850. પછી 81,730 આમાં તો કાંઈ છે નહીં, આમાં નીલ છે બરાબર છે એટલે અહીંયા આપણે નીલ લખી નાખીએ બરાબર. આપણે બતાવશું ખરા આપણા નફા નુકસાન ખાતામાં બરાબર છે. કરવેરા 66,000 બરાબર અને આમાં તો કાંઈ છે નહીં, આ પણ નીલ બરાબર છે. ચાલો શેર દીઠ કમાણી ભાડું. ચાલો તો આ થઈ ગયું. અને હા સાચન અન્ય ખર્ચાઓ 11,550 પ્લસ 8,250 પ્લસ 21,780 પ્લસ 16,500 પ્લસ 43,200 પ્લસ 93,500 પ્લસ 55,000 એટલે એ આવશે 2,49,780. તો 2,49,780. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ ક્લિયર બરાબર છે. હવે આપણે જે વસ્તુ કરવાની છે મેઇન એ વસ્તુ કરી બરાબર છે. જે નફા નુકસાન ખાતું આપણે તૈયાર કરવાનું છે જે છે કંપની ધારા 2013 મુજબનું આ રીતે બરાબર પત્રક સ્વરૂપે બરાબર છે. તો ભારતીય કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ યશ વીજ કંપનીનું તારીખ 31/3/2023ના રોજનું નફા નુકસાનનું પત્રક બરાબર એવી રીતે ઉપર લખવાનું વિગત, નોંધ નંબર અને આખરની બાકી બરાબર. કાંઈ નથી કરવાનું. હવે ધીમે ધીમે આપણે છે એ વસ્તુ બધી લખતા જાય. હું એક રેડ પેન અથવા બ્લેક પેન લઈ લઉં. સૌ પ્રથમ આપણે છે એ આવકો આવશે. તો પહેલા નંબરમાં અહીંયા આપણે લખશું આવકો બરાબર છે. અને આવકોમાં એક જ વસ્તુ ધીમે ધીમે આપણે લખતા જાય. સૌ પ્રથમ છે કામગીરીમાંથી આવકો. તો કામગીરીમાંથી આવકો લખીએ આપણે. અને એ છે 12,51,800. નોંધ નંબર છે 21. 12,51,800. બીજા નંબરમાં છે ગ્રાન્ટ્સ અને સબસિડીઝ. તો આપણે વીજ વેચાણ સબસિડી લખી નાખીએ. ₹5,500. નોંધ નંબર 22. પછી છે ત્રીજા નંબરમાં અન્ય આવકમાં એ છે 2,200. નોંધ નંબર 23. ચાલો પછી છે આપણી પાસે આવકનું કામ થઈ ગયું. હવે અહીંથી ખર્ચ ચાલુ થશે બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું કુલ આવક, એને કહેશું આપણે એ બરાબર છે. પછી ટોટલ કરી નાખશું જ્યારે કેલ્સીયાતમાં લઈશું. હવે આપણે વાત કરીએ જાવકની. તો બીજા નંબરમાં આપણે જે 0.500 છે જાવકો અથવા તો ખર્ચા લખીએ તો વધારે સારું. ચાલો ખર્ચામાં સૌપ્રથમ છે વેપારમાં રહેલ પાવર ખરીદી સ્ટોક. તો અહીં લખશું વેપારમાં રહેલ પાવર ખરીદી સૌપ્રથમ બરાબર છે. અને નોંધ નંબર છે 24. અને એમાં આપણે ટોટલ થતો હતો 1,95,470. 1,95,470. ચાલો પછી આગળ વધીએ. નોંધ નંબર 25માં છે કર્મચારી લાભ સંબંધી ખર્ચાઓ. અને એ છે આપણા 4,49,900. 25 નંબરની નોંધ છે 4,49,900 બરાબર. પછી છે આપણી પાસે નાણાકીય ખર્ચા અથવા તો પડતર બરાબર છે. તો અહીં લખી નાખશું નાણાકીય ખર્ચા અને પડતર. અહીં આવશે 14,850 અને નોંધ નંબર છે 26 બરાબર છે. પછી છે ઘસારો અને માંડી વાળેલ ખર્ચ. અને એ આવશે આપણી પાસે 81,730. 27 નંબરની નોંધ 30 બરાબર છે.
પછી આગળ વધીએ અન્ય ખર્ચાઓ. ચાલો, તો અન્ય ખર્ચાઓ છે આપણી પાસે 2,49,780. નોંધ નંબર 28 780, બરાબર છે. પછી આગળ જોઈ તો 30 નંબરની નોંધ આપણે 29 નંબરની નોંધ આપણે લખવી પડશે. સમાયેલા અથવા તો મૂડીકૃત કરેલા અન્ય ખર્ચા. કરેલ ખર્ચા, બરાબર છે. અને 29મી નોંધ છે જેમાં કાંઈ આપેલું નથી, બરાબર છે. આપણે ડેશ તો ડેશ કરવો પડશે. પછી 30 નંબરની નોંધ છે કરવેરા અને 31મી નોંધ છે શેર દીઠ કમાણી. બેયને આપણે પછી રાખવાની છે, બરાબર છે. તો અત્યારે આપણે માત્ર આટલું કરવાનું છે. પછી આપણે જે નફો આવશે એ કરવેરા પહેલાંનો અને પછી એમાંથી કરવેરા બાદ કરશું અને પછી આપણે કરવેરા બાદનો નફો આવશે અને પછી જો એમાંથી કોઈ શેર દીઠ કમાણી હશે તો આપણે લખશું. ચાલો, 12,51,800 પ્લસ 5,500 પ્લસ 2,200 એ આવશે 12,59,500. તો ટોટલ આપણી પાસે આવક આવશે 12,59,500. ખર્ચાની વાત કરી લઈએ તો ખર્ચામાં 1,95,470 પ્લસ 4,49,900 પ્લસ 14,850 પ્લસ 81,730 પ્લસ 2,49,780. તો એ આવશે આપણી પાસે 9,91,730. તો અહીંયા આપણે લખી નાખશું ખર્ચા, કુલ ખર્ચા એ છે આવશે બીમાં, બરાબર. અને એ આવશે આપણા 9,91,730 એ માઇનસ બી, બરાબર. હવે આવશે એ માઇનસ બી અને એ આવશે અપવાદરૂપ વિગતો અને ઓબ્લિક આપણે છે એ શું કરશું તો કે કરવેરા પૂર્વેનો નફો. અપવાદરૂપ વિગતો આપણને કાંઈ આપેલી નથી, બરાબર છે. તો આ આપણું ત્રીજું આવશે એ માઇનસ બી, બરાબર છે. ચાલો, 12,59,500 આવક છે આપણી. એમાંથી આપણે આ ખર્ચ માઇનસ કરશું. 12,59,500 એમાંથી 9,91,730 માઇનસ થાય તો આપણી પાસે વધશે 2,67,770. તો અહીં લખી નાખશું આપણે નફો 2,67,770 અને આ શું આવશે અપવાદરૂપ વિગતો અને કરવેરા પૂર્વેનો નફો. પછી અહીંયાથી આપણે બાદ કરશું અપવાદરૂપ વિગતો, બાદ અપવાદરૂપ વિગતો. અપવાદરૂપ વિગતો આપણને મોટાભાગે આપતા નથી, બરાબર છે. પણ છતાંય આપણે જે નફા નુકસાન ખાતું છે આપણે જે સમ કરેલા છે એમાં ઘણી વખત અપવાદરૂપ વિગતો નથી લીધી, બરાબર છે. પણ આમ લ્યો તો વધારે સારું, આપણું છે સ્ટ્રક્ચર છે એ આપણું બને જાય. ચાલો, તો બાદ છે અપવાદરૂપ વિગતો અને એમાં છે આપણે કાંઈ આપેલું નથી એટલે પછી આપણે જે મળશે એ મળશે આપણને કર પૂર્વેનો નફો અને એ છે આપણો જે હતો એને 2,67,760, બરાબર. આગળ વધીએ. પછી છે આપણને આગળ કીધું છે કર પૂર્વેનો નફો. એક જ મિનિટ, નફો લગભગ 70 આવતો હતો. એક જ મિનિટ, 12,59,500 માઇનસ 9,91,730. હા, 70 આવતો હતો. મેં કીધું 7 જ જોયા હતા મેં, છતાંય ખબર નહીં કેમ 6 લખાઈ ગયા. ચાલો, 2,67,770. પછી હવે એમાંથી કરવેરા બાદ કરશું આપણે, તો લખશું આપણે બાદ કરવેરા અને એની નોંધ આપણને આપેલી છે અને એ નોંધ છે આપણી પાસે 30મી, બરાબર. 30મી નોંધ છે આપણી પાસે અને કરવેરા છે આપણે 66,000 કરવેરા આપણે આમાંથી માઇનસ કરશું એટલે આ આવશે આપણી પાસે કર બાદનો ચોખ્ખો નફો. પાંચમો
કર બાદનો ચોખ્ખો નફો 2,67,770માંથી 66,000 માઇનસ એટલે એ આવશે 2,01,770 770. બરાબર. આ આવી ગયો આપણો કર બાદનો ચોખ્ખો નફો. કર બાદનો ચોખ્ખો નફો PAT. બરાબર. અને આ સિવાય અહીંયા તમારે છે એ 6થા નંબરમાં તમારે જો કરવું હોય તો તમે અહીં લખી નાખો શેર દીઠ કમાણી, જે આપણને કાંઈ આપેલી નથી. એટલે અહીંયા આપણે બધી વસ્તુ પૂરી થઈ જશે. બરાબર છે. અને આ થઈ જશે આપણું જે છે એ 2024માં પૂછાયેલો દાખલો. એકદમ ઇઝી હતો. બરાબર છે. જો પર ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.